દાઢી કેમ વધારી? દાઢી તો ફેશનની છે ભાઈ. હે ભાઈ ખબર હે મીશું આમ કરવાની છે ને? હે? આમ ને હા હા. આપણે જે વારો પડે ને ઈ તો હે ને જેને હે ને અહીંથી આમ વળી હોય ને એના જેને એવી મીશું થાય. એવું ઈ છે હા. મારે ન થાય એમ ના. તો ઈ તમારે એવી મીશું હોય ને એટલે નો થાય. એવું છે. હા. ઠીક. ભણવાનું શું હાલે ભાઈ? ભણવાનું હાલે. સારું એટલે શું હાલે? બધું તે લેસન તો પૂરું કર્યું નથી ભાઈ. એવું જ છે. પણ ત્યાં વર્ષે નહીં તારે સાહેબ તને હા. ઓલી ઓએમઆર શીટ છે એ તારે બાકી છે એનું શું થશે? તો કરી નાખીશ. કરી નાખીશ ક્યારે પણ? અત્યારે આવીશ. એમ હા. તો વાંધો નહીં. નહીં તો શું થાય ખબર છે? હમ. કે ઓએમઆર શીટ બાકી રહી ગઈ હોય પછી અહીંયા સાહેબ તો વઢે જ ખરા ને. હા. બીજું ભણવાનું શું શું અત્યારે ચાલી ગયું એમાં? ગણિત ગણિત આવી ગયું, ગુજરાતી આવી ગયું, જીકે આવી ગયું, ઇંગ્લિશ આવી ગયું. હમ? હા. તને આવડે બધું? હમ. બધુંય? હા. ને ગણિતમાં બધું ફાવે? હા. આકૃતિ બધી આવડે? હા. બસ વાર્તા કયો ને? વાર્તા સાંભળવી? હા. કઈ વાર્તા કહું? ઈડા જોશીની. ઈડા જોશીની. ઈડા જોશીની વાર્તામાં તો એવું છે કે એક ઈડા જોશી હોય. હમ. કોણ હોય? ઈડા ઈડા જોશી. તો એને આવડતું કાંઈ ન હોય. હા. તોય આખા મલકમાં બધી એના જે રાજ હતું ગામ એનું હોય ને રજવાડું ટૂંકમાં રાજાનું નગર હતું એ નગરમાં રહેતો હતો બધાની વાતો એવી કરે કે મને બધુંય જ્ઞાન છે કે હું મને શું થવાનું છે એ બધું કહી દઉં એમ. એવું એને પોતે એવી દમ પાછું મારે એમ કે ભાઈ હું મોટો જાણકાર છું મને બધું ફાવે છે. એટલે રાજાને કાને સુધી વાત ગઈ. રાજા કે આ ટીડા જોશી એટલા બધા હોશિયાર છે હમ. તો હાલો ને આપણા રાજમાં એને હું રાખી લઉં. તો ટીડા જોશીને રાજમાં રાખી લીધા. પછી બન્યું એવું કે રાજાએ કીધું કે આપણે આ ટીડા જોશીની પરીક્ષા કરવી છે કે આ ખરેખર એમ કહે છે કે મને બધું આવડે છે મને બધું આવડે છે. તો ટીડા જોશીને કીધું કે હાલો આપણે ગામમાં એક જગ્યાએ જમવા જવાનું છે. તો હાલો જમવા જાય. ગામમાં ત્યાં એક ગરીબના ઘરે જમવા ગયા એટલે એને ખબર પડી કે રાજા અને ટીડા જોશી મારા ઘરે જમવા આવ્યા. તો એ બેન હતા એ મીંડા રોટલા ઘડવા. રોટલા કેમ ઘડે આમ? રોટલા ઘડે ને ટપાકા રોટલાના પડે. ટીડા જોશી તો રોટલાના ટપાકા ગણતો જાય. એટલે ટીડા જોશી રોટલાના ટપાકા ગણ્યા એટલે આમ એક રોટલો આમ ટપાક ટપાક કરીને પછી આમ તાવડી નાખે ને ફટ દઈને થાય અવાજ આવે ને એટલે એવી રીતના એને 13 ગણ્યા કે આ બેને 13 રોટલા ઘડ્યા છે એમ. એટલે પછી તો જમવા બેઠા બધાય રાજા મહારાજા જમવા બેઠા. અરે ટીડા જોશી ને જમતા જમતા રાજાએ કીધું કે આ બેને કેટલા રોટલા ઘડ્યા છે કે ટીડા જોશી? તો કે ટપાક કરતા 13 કે ટીડા જોશી 13 રોટલા નું વાત કરી કે આ બેને 13 રોટલા ઘડ્યા છે. રાજા કે રસોડામાં બેન રોટલા ઘડે એને પૂછો એમ તપાસ કરાવો. તપાસ કરાવતા ખબર પડી કે એને એકદમ 13 રોટલા જ ઘડ્યા હતા. ટીડા જોશીનું તો હાલી ગયું કે વાહ ટીડા વાહ ઈ કે ટીડા જોશી તમે તો પણ એકદમ ઈ કે બધું સાચું કહી દો હોય કે 13 રોટલા ઘડ્યા એ વાત કહી હતી. ખરેખર તમે કે જોશી નામ પ્રમાણે બરાબર જ છો. હવે એમ કરતા કરતા બન્યું એવું કે એક દી રાજાનો હાર ચોરાઈ ગયો. હાર ચોરાઈ ગયો ને એટલે બન્યું એવું કે રાજા બહુ
શોધખોળ કરીએ એમ કોઈ તો પણ હાર મળે નહીં. એટલે પછી તો રાજાએ ટીડા જોશીને બોલાવ્યા કે ટીડા જોશી તમે તપાસ કરો કે મારો હાર કોણ લઈ ગયું છે, એ તમે ગોતી દ્યો, તમારા જોશ જોવો. પણ ટીડા જોશીનું તો કેવું હતું, અઠે ગઠે એટલે આશરે એમનામ કાંઈ ખરેખર કાંઈ જોશ નતો જોતો, એમનામ પોતે ડંફાસ મારી દેતો હતો એમ. એટલે ટીડા જોશીએ તો કીધું કે મારું બેટો આ તો ભારે થઈ ગઈ, હવે મને તો ખબર નથી, હું કાંઈ જાણતો નથી કે, અને જો નહીં ખબર પડે ને મને હું આ હાર નહીં જડે તો રાજા મને કે કંઈક સજા કરશે. એટલે ટીડા જોશીએ તો ભાઈ સવાર પડીને એટલે એને શું કર્યું, ઘણો વિચાર કર્યો પણ કાંઈ મગજમાં ઉકલે નહીં. એમ કરતા કરતા રાત પડી. રાતે 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, પણ ઊંઘ આવે નહીં, નીંદર ન આવે. ટીડા જોશી નીંદર નથી આવતી એટલે એ સુતા સુતા એમ કરવા માંડ્યા કે નીંદરડી આવ, નીંદરડી આવ, નીંદરડી આવ, નીંદરડી આવ, નીંદરડી એમ નીંદર આવે એમ. જેને ચોરી કરી હતી ને એ બાઈનું નામ હતું નીંદરડી. શું હતું નામ? નીંદરડી. એટલે આ બાઈ સાંભળી ગઈ, જેને હાર ચોરી કર્યો તો રાજાનો, એ બાઈ સાંભળી ગઈ. આ ટીડા જોશી બોલે છે કે નીંદરડી આવ, નીંદરડી આવ, નીંદરડી આવ. એટલે એ બાઈ મૂંઝાણી કે હારું મારે તો સજા થશે મને. એ કે આ ટીડા જોશીને ખબર પડી ગઈ છે કે હાર મેં જ જોયો છે. એટલે એ તો દોડીને ફટાફટ ટીડા જોશીના પગમાં પડી ગઈ. ટીડા જોશીને કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દીધી. કે શેની એમ કે ભૂલ? અરે પણ એ કે તમને ખબર પડી ગઈ કે મેં હાર ચોર્યો છે, હાલ્યો હાર કે પાછો. ટીડા જોશીને તો લોટરી લાગી ગયા જેવું થઈ ગયું કે ભાઈ આ તો ખબર નથી ને ઓટોમેટિક બધું મેળ પડી ગયો. ટીડા જોશી તો નીંદર નથી આવતી એટલે એમ કહેતા નીંદરડી આવ, નીંદરડી આવ. અને ઓલી બાય ચોરી ગઈ હતી એનું નામ નીંદરડી હતું, એને એમ કે મને કે નીંદરડી આવ, નીંદરડી આવ. એ બધું સંજોગો સાથે ભેગું થઈ ગયું. ટીડા જોશીની લાજ રહી ગઈ. એને તો ભાઈ ગયા રાજા પાસે, કાલ્યો મહારાજા તમારો હાર. રાજા તો ખુશ થઈ ગયા કે ભાઈ વાહ ટીડા જોશી વાહ કે સમજાણું. પછી એમ કરતા કરતા રાજા અને બીજે એક સમય એમ એક દિવસે રાજા અને ટીડા જોશી બગીચામાં ફરવા ગયા. એટલે બગીચામાં ફરતા 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 આમ ચાલ્યા જતા, એમાં રાજાના હાથમાં એક પતંગિયું આવી ગયું, ટીડલું. એટલે એ ટીડા જોશીને ખબર નહીં. એટલે રાજા કે ટીડા જોશી કે ટીડા જોશી આ હાથમાં શું બોલો એ કે મુઠ્ઠીમાં. હવે આ ટીડા જોશી મૂંઝાણા કે હવે અહીંયા હું પકડાઈ જાય છે, મને આ વાતની કાંઈ ખબર નથી, હવે શું કરવું એ કે. એટલે એને તો ભાઈ પછી ઓલું ચાલુ કર્યું કે 13 ઘડતા ટપાકા, 13 ટપાક ગણતા 13 રોટલા ઘડ્યા. અને નીંદરડી આવ કરતા નીંદરડી આવી, હાર ચોરી ગઈ હતી નીંદરડી. અને હવે મહારાજા તું ટીડાને ન મારી કે. ખરેખર શું કીધું ટીડાએ કે હવે તું ટીડાને મારીશ ને મને એવું લાગે કે, પણ તું હવે ટીડાને મારી માં કે. એટલે રાજાને એમ થયું કે આ ટીડા જોશી ખબર પડી ગઈ છે કે મારા હાથમાં ટીડલું છે એમ. અને ટીડા જોશીએ શું કીધું કે હવે રાજા તું મને મારીશ માં કે એમ. એટલે આ બધું ઓટોમેટિક મેળ પડી ગયો. ટીડાએ એનું કીધું પોતાનું ટીડાને મારીમાં, ને ઓલા રાજા એમ જો કે ટીડાને મારીમાં. તો રાજા એમ મોટી ખોલી ટીડલું ઈડું. વાહ ટીડા જોશી વાહ કે તમે શું જાણકાર છો. એટલે આવી રીતના ટીડા જોશીનું હાલી ગયું. અને પછી તો રાજાએ ખુશ થઈ ગયા. અને પછી રાજાએ અને ટીડા જોશીએ ખાધું પીધું ને રાજ કર્યું, મજા કરી. તો આવો ટીડા જોશી હતા. સમજ્યા ભાઈ? ટીડા જોશીનું કામ આવું હતું.